વિદ્યાર્થી મિત્રો, ગયા તાસની અંદર આપણે સંભાવના પ્રકરણની અંદર 3 શબ્દો સમજેલા: યાદચ્છિક પ્રયોગ, નિદર્શાવકાશ અને ઘટના. તો એની અંદર આપણે નિદર્શાવકાશ અને ઘટના આધારિત આપણે સ્વાધ્યાય 16.1ની આજે વાત કરીએ, જેથી કરીને આપણા મગજની અંદર બધું કમ્પ્લીટ અને પાકું થઈ જાય કે ઘટના શું છે અને નિદર્શાવકાશ શું છે. તો સ્વાધ્યાય 16.1 આનો પહેલો દાખલો છે, એની રકમ જોઈએ છીએ. એમાં એવું કીધેલું છે કે નિદર્શાવકાશ લખો, એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. એક સિક્કાને 3 વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ લખવાનો છે. એક સિક્કાને 3 વખત ઉછાળવાનો પ્રયોગ. હવે અહીંયા આગળ તમે સમજો, એક સિક્કાને આપણે ઉછાળીએ છીએ તો પ્રથમ પ્રયત્ન 1 વખત ઉછાળીએ તો કાં તો હેડ મળે કાં તો ટેલ મળે. બરાબર. જો 2 વખત ઉછાળીએ છીએ તો પહેલી વખત હેડ મળ્યો હોય અને બીજી વાર ઉછાળીએ તો એની સાથે હેડ પણ આવી શકે. પહેલી વખત હેડ મળ્યો હોય અને બીજી વખત ઉછાળીએ તો ટેલ પણ આવી શકે. એવી જ રીતે પહેલી વખત ટેલ મળ્યું હોય અને બીજી વખત હેડ પણ આવી શકે. પહેલી વખત ટેલ મળેલું હોય તો બીજી વખત ટેલ પણ આવી શકે. તો આ 2 વખત ઉછાળવાનું વિચાર્યું આપણે. હવે 3 વખત ઉછાળતા તો આ જે 2 પરિણામો તો મળેલા જ છે, તો ત્રીજું પરિણામ હેડ પણ હોઈ શકે અને ટેલ પણ હોઈ શકે. પછી એ જ રીતના આ 2 પરિણામ તો મળેલા જ છે, HT, તો બીજું પરિણામ H પણ હોઈ શકે અને HT સાથે બીજું પરિણામ T પણ હોઈ શકે. પછી T અને H પહેલા 2 પરિણામ હોય તો ત્રીજું પરિણામ H પણ હોઈ શકે અને T અને H પહેલા 2 પરિણામ હોય તો ત્રીજું પરિણામ T પણ હોઈ શકે. પછી TT પહેલા 2 પરિણામ હોય તો ત્રીજું પરિણામ H પણ હોઈ શકે અને TT સાથે T પણ હોઈ શકે. હવે અહીંયા આગળ સામાન્ય ગણતરી વિશે વાત કરીએ તો સિક્કાને પહેલી વાર ઉછાળીએ તો 2 પરિણામ મળે છે. 2 વાર ઉછાળીએ તો 2 ગુણ્યા 2 એટલે 4 પરિણામ મળે. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત ક્રમચય સંચયની અંદર આપણે જોયેલું. અને સિક્કાને જ્યારે 3 વાર ઉછાળીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 દુ 4 દુ 8, તો 8 ઘટકો મળે. તો 8 ઘટકો જોઈ લો, 1 2 3 4 5 6 7 ને 8. તો અહીંયા આગળ નિદર્શાવકાશ લખો એટલે આ 8 ઘટકો લખવાના. તો H H H H H T H T H H T T T H H T H T T T H T T T. તો આ થઈ વાત. હવે આગળ દાખલા નંબર 2 વિશે હું વાત કરીશ. બીજો દાખલો. તો બીજા દાખલાની રકમ આપણે વાત કરીએ તો એક પાસાને 2 વાર ફેંકવામાં આવે છે. એક પાસાને 2 વાર ફેંકવામાં. બરાબર. એક પાસાને 2 વાર ફેંકીએ છીએ આપણે ઉદાહરણ તરીકે. તો પહેલી વાર ફેંકીએ તો 1 થી 6 માંથી ગમે તે આવે અને બીજી વાર ફેંકીએ તો પણ 1 થી 6 માંથી ગમે તે આવવાના છે. તો પ્રથમ વાર ફેંકીએ છીએ તો 1 થી 6 માંથી ગમે તે આવે અને બીજી વાર ફેંકીએ તો પણ 1 થી 6 માંથી ગમે તે આવે. તો 6 ગુણ્યા 6 કુલ ઘટકો 36 થાય. તો પ્રથમ વાર ફેંકતા અને બીજી વાર ફેંકતા માટે જ્યારે કુલ ઘટકો વિચારો તો 6 ગુણ્યા 6 કુલ ઘટકો 36 થાય. હવે કયા કુલ ઘટકો 36 થાય એની વાત કરીએ તો યુ વિચારીએ
આગળના પેજ પર વિચારીશું. યુ તો પહેલી વાર 1 આવે તો બીજી વાર 1 આવે. 1 2 1 3 1 4 1 5 અને 1 6. બરાબર. પછી 2 1 2 2 2 3 2 4 2 5 2 6. પછી 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 1 4 2 4 3 4 4 4 5 4 6. પહેલી વાર 5 મળે, બીજી વાર 1 5 1. પહેલી વાર 5, બીજી વાર 2 5 2 5 3 5 4 5 5 5 6 1 6 2 6 3 6 4 6 5 6 6. તો આ પ્રમાણે એક પાસાને 2 વાર ઉછાળીએ તો પરિણામ મળતા હોય છે. હવે એક સિક્કાને 4 વાર ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ વિચારવાનો છે. દાખલા નંબર 3. એક સિક્કાને 4 વાર ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ. તો જુઓ, એક સિક્કાને 4 વાર ઉછાળવાના છે. તો આપણે પહેલી વાર ઉછાળીએ તો આપણને ખબર છે કે હેડ અને ટેલ મળે. બીજી વાર ઉછાળવાની વાત આવે તો આ હેડની સાથે હેડ, હેડની સાથે ટેલ, બીજું પરિણામ આવી શકે. એ જ રીતના પહેલી વાર હેડ ટેલ મળે અને બીજી વાર હેડ આવી શકે, ટેલ સાથે ટેલ પણ આવી શકે. આ પ્રથમ પ્રયત્ન છે, આ બીજો પ્રયત્ન છે. હવે ત્રીજા પ્રયત્નની વાત આવે તો 2 દુ 4 દુ 8 ઘટકો થાય. એ કયા 8 ઘટક થવાના? તો આ હેડ હેડ સાથે હેડ આવે, એચ એચ સાથે ટી પણ આવે. એટલે આની સાથે 2 ઘટક થઈ ગયા. આની સાથે એચ ટી સાથે એચ આવે, એચ ટી સાથે ટી આવે, ટી એચ સાથે એચ આવે, ટી એચ સાથે ટી આવે, અને ટીટી સાથે એચ આવે અને ટીટી સાથે ટી આવે. તો આ જે મળ્યા એ 3 વખત ઉછાળવાના પ્રયત્નો મળ્યા. આપણને રકમની અંદર 4 વખત કીધું છે. તો આ ચોથો જે પ્રયત્ન આવવાનો હેડ અથવા ટેલ આવે, આગળના 3 આટલા વિચારવાના જ છે. તો 4 વાર ઉછાળતા યુ વિચારો. તો આ 3 પ્રયત્નો તો ફિક્સ છે, એચ એચ એચ. તો ચોથો પ્રયત્ન પણ એચ હોઈ શકે, અને આ એચ 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 સાથે ચોથો પ્રયત્ન ટી પણ હોઈ શકે. પછી એચ એચ ટી સાથે ચોથો પ્રયત્ન એચ હોઈ શકે, એચ એચ ટી સાથે ચોથો પ્રયત્ન ટી પણ હોઈ શકે. પછી એચ ટી એચ, એચ ટી એચ સાથે ચોથો પ્રયત્ન એચ હોઈ શકે, એચ ટી એચ સાથે ચોથો પ્રયત્ન ટી પણ હોઈ શકે. હવે એચ ડબલ ટી, એની સાથે ચોથો પ્રયત્ન એચ હોઈ શકે, એચ ડબલ ટી સાથે ચોથો પ્રયત્ન ટી પણ હોઈ શકે. પછી ટી ડબલ એચ, એની સાથે ચોથો પ્રયત્ન એચ હોઈ શકે, ટી ડબલ એચ સાથે ચોથો પ્રયત્ન ટી પણ હોઈ શકે. પછી ટી એચ ટી, એની સાથે ચોથો પ્રયત્ન એચ પણ હોઈ શકે, અને ટી એચ ટી સાથે ચોથો પ્રયત્ન ટી પણ હોઈ શકે. પછી ટી ટી સાથે એચ છે, ચોથો પ્રયત્ન એચ હોઈ શકે,
અને TTH સાથે ચોથો પ્રયત્ન ટી પણ હોઈ શકે. અને ટ્રિપલ ટી પહેલાં આગળના 3 પરિણામ ટી આવ્યા હોય, ચોથો પ્રયત્ન એચ હોઈ શકે. અને 3 ટી આવ્યા હોય, ચોથો પ્રયત્ન ટી પણ આવી શકે. તો આમ 2 દુ 4 દુ 8 દુ 16 ઘટકો થાય. તો આ 16 ઘટકોનો તમને ખ્યાલ આવ્યો હશે, તમે બહુ સહજતાથી સમજી શકો એવું છે. તો ખ્યાલ આવશે. પહેલા પ્રયત્ન માટે એચ અને ટી વિચાર્યા, પહેલો પ્રયત્ન ફિક્સ થઈ ગયો. તો બીજો પ્રયત્ન એની પાછળનો વિચારવાનો, એચની પાછળ એચ પણ આવી શકે, એચની પાછળ ટી પણ આવી શકે, ટીની સાથે એચ પણ આવે, ટીની સાથે ટી પણ આવે. એટલે 2 પ્રયત્નની પોસિબિલિટી વિચારી લીધી. પછી ત્રીજા પ્રયત્ન માટે 2 પ્રયત્નો તો ફિક્સ છે. તો ત્રીજો એની પાછળનો પ્રયત્ન એચ અથવા ટી, આની પાછળ એચ અથવા ટી, આની પાછળ એચ અથવા ટી, આની પાછળ એચ અથવા ટી. એટલે 4 દુ 8 પ્રયત્નો થાય. અને 8ની પાછળ ચોથો પ્રયત્ન જે મળવાનો એ એચ અથવા ટી મળે. એટલે 8 દુ 16 ઘટકો મળે, જે આ પ્રમાણે હોય. તો દાખલા નંબર 3માં ખ્યાલ આવ્યો છે. હવે આપણે દાખલા નંબર 4 વિશે વાત કરવી છે. તો ચોથા દાખલાની રકમ આ પ્રમાણે છે કે સિક્કાને ઉછાળ્યો છે અને પાસાને ફેંક્યો છે. સિક્કાને ઉછાળ્યો છે તથા પાસાને ફેંક્યો છે. હવે જો સિક્કાને ઉછાળીએ તો સિક્કા ઉપર તો એચ અથવા ટી મળે. તો અહીંયા વાત કરું, સિક્કો ઉછાળતા આના માટે 2 ઘટકો મળી શકે, હેડ અથવા ટેલ. તો સિક્કો ઉછાળવાના પ્રયોગ માટે U1 વિચારીએ તો એચ અથવા ટી, અને પાસું ફેંકવાના પ્રયોગમાં U2. તો 1 2 3 4 5 6. તો પાસું ફેંકવાના પ્રયોગમાં 1 થી 6 ઘટકો આવે. તો સંયુક્ત નિદર્શાવકાશ જ્યારે તમે યુ વિચારો છો ત્યારે પહેલા પ્રયોગના ઘટકો ગુણ્યા બીજા પ્રયોગના ઘટકો થશે. એટલે અહીંયા વિચારી શકાય એચ ટી કાર્તેજીય ગુણાકારમાં 1 2 3 4 5 6. તો H1 H2 H3 H4 H5 અને H6. એટલે સિક્કો ઉછાળવાથી હેડ મળે તો પાછું ફેંકવામાં 1 પણ આવી શકે, હેડ સાથે 2 પણ આવી શકે, હેડ સાથે 3 પણ આવી શકે, હેડ સાથે 4 પણ આવી શકે, હેડ સાથે 5 પણ આવી શકે, અને હેડ સાથે 6 પણ આવી શકે. એ જ રીતના સિક્કો ઉછાળવાથી ટેલ આવે તો એની સાથે 1, ટેલ સાથે પાસા ઉપર 2, ટેલ સાથે પાસા ઉપર 3, ટેલ સાથે પાસા ઉપર 4, ટેલ સાથે પાસા ઉપર 5 અને ટેલ સાથે પાસા ઉપર 6 આવી શકે. તો આ પ્રમાણે 2 ગુણ્યા 6 6 દુ 12 ઘટકો તમને મળશે. વિચારી શકાય છે કે એક સિક્કો અને એક પાસું 2 ફેંકીએ છીએ. ટૂંકમાં સિક્કો ઉછાળીએ છીએ અને પાસું ફેંકીએ છીએ. સિક્કો ઉછાળીએ તો એમાં 2 ઘટકો શક્યતા રહે, હેડ અને ટેલ. અને પાસું ફેંકવામાં 1 થી 6 ઘટક. તો હેડની સાથે 1 આવી શકે, સિક્કા ઉપર હેડ મળે તો પાસા ઉપર 2 પણ મળી શકે. એ પ્રમાણે 12 ઘટકો આપણને મળે છે, જે આપણે સમજી શકાય છે. હવે આગળના દાખલા નંબર 5 વિશે વાત કરીએ. તો દાખલા નંબર 5 આ પ્રમાણે છે. એક સિક્કાને ઉછાળવામાં આવે છે અને સિક્કા ઉપર છાપ મળે ત્યારે પાસું ફેંકવામાં આવે છે. તો જુઓ 5મો દાખલો. સિક્કો ઉછાળવામાં આવે છે તથા સિક્કા પર છાપ મળે તો પાસું ફેંકવામાં આવે છે. જો સિક્કો ઉછાળીએ તો 2 પોસિબિલિટી, હેડ અને ટેલ.
જો હેડ આવી જાય તો આપણે પાછું ફેંકવાનું છે, એટલે સિક્કો ઉછાળવામાં એક હેડ આવી શકે છે અથવા ટેલ આવી શકે છે. અને જો હેડ આવે તો પાછું ફેંકીએ તો 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ આવી શકે, 5 પણ આવી શકે અને 6 પણ આવી શકે. અને ટેલ પડે તો કશું કરવાનું નથી, વાત પૂરી થઈ ગઈ, પ્રયોગનો અંત થઈ ગયો. બરાબર. તો અહીંયા આગળ જ્યારે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે હેડ આવે તો હેડની સાથે 1, હેડની સાથે 2 પણ આવી શકે, હેડની સાથે પાછું ફેંકવાથી 3 પણ મળી શકે, હેડની સાથે પાછું ફેંકવાથી 4 પણ મળી શકે, હેડની સાથે પાછું ફેંકવાથી 5 પણ મળે અને હેડની સાથે પાછું ફેંકવાથી 6 પણ મળે. એટલે અહીંયા આગળ જ્યારે આપણે નિદર્શાવકાશ યુ વિચારીએ તો હેડ સાથે 1, હેડ સાથે 2, હેડ સાથે 3, હેડ સાથે 4, હેડ સાથે 5, હેડ સાથે 6 અને ટેલ. ટેલ પડે એટલે કે જો ટેલ આવે સિક્કો ઉછાળવાથી તો પછી કશું કરવાનું રહેતું નથી, ત્યાં પ્રયોગનો અંત થઈ જાય છે. એટલે આપણે એના માટે બીજું કંઈ વિચારવાનું રહેતું નથી. બરાબર. તો આ હતો આપણો દાખલા નંબર 5. હવે આપણે દાખલા નંબર 6 વિશે વાત કરીએ. ચલો ત્યારે છઠ્ઠા દાખલાની રકમ આ પ્રમાણે છે. ઓરડા એક્સમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે. ઓરડા વાયમાં 1 છોકરો અને 3 છોકરી છે. પહેલા એક ઓરડો પસંદ કરવામાં આવે છે અને પછી એમાંથી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો. તો આપણી પાસે 2 ઓરડા છે. આ દાખલા નંબર હતો 6. પહેલો ઓરડો એક્સ ઓરડો અને બીજો ઓરડો વાય ઓરડો. આ એક્સ ઓરડાની અંદર જે બાળકો છે એમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે. તો આપણે કહીએ કે ભાઈ છોકરાઓ જે 2 છે એને આપણે B1 અને B2 કહીએ છીએ. અને જે છોકરીઓ છે એને આપણે G1 અને G2 કહીએ છીએ. એ જ રીતના વાય ઓરડાની અંદર જે છોકરીઓ છે અને છોકરાઓ છે એમાં 1 છોકરો છે અને 3 છોકરીઓ છે. તો એક જે છોકરો છે એ છે B3 અને છોકરીઓ છે G3, G4 અને G5. હવે અહીંયા આગળ એક ઓરડો પસંદ કરવાનો, એટલે ઓરડો સમજી લો એક્સ પસંદ કર્યો ને એની અંદર છોકરો આવ્યો B1, એક્સ ઓરડામાં છોકરો આવ્યો B2, એક્સ ઓરડાની અંદર છોકરી આવી G1, એક્સ ઓરડામાં છોકરી આવી G2. પછી આપણી પાસે વાય ઓરડો છે તો વાય ઓરડાની અંદર છોકરો આવશે તો B3, વાય ઓરડો પસંદ થાય ને છોકરી આવે તો G3, વાય ઓરડો પસંદ થાય ને છોકરી આવે તો G4, વાય ઓરડો પસંદ થાય ને છોકરી આવે તો G5. બરાબર. તો કોઈ એક ઓરડો પસંદ કરી અને એક બાળક પસંદ કરવાના આટલા ઘટકો આપણને મળે છે. તો આ હતો આપણો દાખલા નંબર 6. તો આજે આપણે 1 થી 6 દાખલા જોયા. અને પછીના તાસની અંદર 6 થી આગળના દાખલાઓનો અભ્યાસ કરીએ અને પછી આગળ થિયરી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ 6 દાખલાઓનો ખ્યાલ આવ્યો હશે. તમે કોઈ પણ નિદર્શાવકાશ નક્કી કરવાનો હોય તો પહેલાં તમારે પ્રયોગને સમજવાનો, પ્રયોગને સમજી અને એના ગાણિતિકના મૂળભૂત સિદ્ધાંત મુજબ કેટલા ઘટકો મળે નક્કી કરો તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે કે ભાઈ આનો નિદર્શાવકાશ કેવી રીતે નક્કી થાય. તો આજે આગળના વિડીયોમાં આગળ વાત કરીએ. આટલું રાખીએ છીએ આ વિડીયોમાં.